શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. પુરુષોત્તમ ભગવાન કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિ વ્યાધિ ગડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી તે પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન પૂજન કરશે તેઓને હું પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ તથા પુત્ર આપનારો થશે. તો અત્યારે પુરુષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે, તો આપણે દરરોજ એક અધ્યાય સાંભળશું. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન અને વર વગરની વહુની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન અને વર વગરની વહુની કથા. સુત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુત પુરાણી પાસેથી પોતાની કથા સાંભળવા મળશે એમ જાણી તેઓ ઘણા ખુશ થયા. સૈનિક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી મારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સુતપુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અનકલંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજી તેમને બોધ લાગ્યો હોય એવું લાગતું નથી. હું મૃત્યુલોકમાંથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો સંકટો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ દારિદ્ર્ય શારીરિક સંતાપો નષ્ટ થઈ અને મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે, તેનું મહાત્મ્ય શું છે, તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક આપ મને કહી સંભળાવો. સુતપુરાણીએ જવાબ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પુરુષોત્તમ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત તપ દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજી વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરવાને શું ફળ મળે? જગતમાં દુઃખોનો તો કંઈ પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે એવો સરળ ઉપાય હું સૂચવવા વિનંતી કરું છું. સુતપુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્માની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. શ્રી બૃહદ નારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સમાપ્ત. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પોટ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ
એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા, તે દુઃખ હતું નિસંતાનપણાનું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેની સામે જોતા નહોતા. હવે ઉંમરે પહોંચ્યા પછી પણ સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુપરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરતા અને રાત્રે ભૂમિ પર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પોઢ હતા, વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં. એથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ એને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો બહુ આવત ને ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરત. આ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત કામકાજમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું, એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ સાંભળી હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે ને આપણને દીકરો નથી, દીકરા વગરની વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણે કહી, હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો જ વહુ આવવાની હોય, પણ દીકરો ન હોય ને તો વહુ આવે એવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતો ન હતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું, દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણી આ વાત સાંભળીને ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એક વાર કામ તો પાર પાડો, જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખડીયો ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજર રડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય ને તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી આપણે સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયું છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશી ભણવા ગયો છે. એ ભણીને પાછો આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો જ્યારે કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પોઢ પતિ પત્ની જ છે. આવું બધું રીતે યોગ્ય ઘર મળે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈ ને પત્નીને બધી વાત કરી. તેની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણે રૂપાળી કન્યા જોઈ આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એક કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું જ કામકાજ ઉપાડી લીધું. હવે બ્રાહ્મણીને તો નિરાત થઈ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં ઘરમાં વહુ રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી હું પૂછું છું. વહુ બોલી,
તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને મને અહીં લઈને આવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી હું લઈશ. આ સાંભળી પડોશન ખખડાક હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંજ્યા છે. પડોશનની વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું. તે રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, શું કામ રડે છે? જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કહી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણી હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, આપણે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે જેમ તેમ બોલે છે. તેઓ અમારું સુખ જોઈ શકતા નથી, તેથી અમારી નિંદા કરે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગરની વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ તારી આંખો અંજાઈ જાય. એને જોઈને તું કહી શકે કે જેને 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાવો પીવો અને પહેરો ઓઢો. પણ એક વાત યાદ રાખજે બેટા, 7મો ઓરડો તું ક્યારેય ઉઘાડતી નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા. તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું તે શું ભર્યું હશે કે તેને બંધ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવદર્શને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુને 7મો ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પર મૂકતાંજ તે ધ્રુજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરી રહી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં ઊભી રહી ગઈ. તેને ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યું, તમે બારણું કેમ ઉઘાડ્યું છે? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું તમારી સાથે ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સાસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો એ વાત તેને કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેને સાસુ સસરા પાસે જઈ પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેની સાથે ચોથો ફેરો ફરી લઉં. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. તેમણે વહુને કહ્યું, વહુ, તમે ફિકર ન કરો, થોડા દિવસમાં મારા દીકરા સાથે તારો ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાવ છો શા માટે? તમારા દીકરાને હું બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે.
બ્રાહ્મણી તેના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે લાગી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં બહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણી અને પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે બહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર તેમજ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામન ચેવ સર્વકામેષુ માધવમ શોષતાની નમાની પ્રતિરુથ્યથાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુલોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.